નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર જે છે આપણે ચેપ્ટર નંબર જે છે 12 સેક્શન બી નું જે છે આપણે સોલ્યુશન કરવાના છીએ. જેની અંદર જે છે આપણે જે છે જે પણ પ્રશ્નો આજે પૂછવામાં આવ્યા છે, જે અસાઇનમેન્ટમાં છે, એનું સંપૂર્ણ જે છે આપણે સોલ્યુશન કરવાના છે. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને જો તમે ગાંધીનગર જેવા વિસ્તારની અંદર રહેતા હો અને જો ઓફલાઈન સારા ટ્યુશન ક્લાસીસની જે છે શોધમાં હોય તો અમારું ક્લાસીસ જે છે એ બેસ્ટ છે. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 81 60 94 46 95 નંબર ઉપર જે છે તમે અમને કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો શરૂઆત કરીએ છીએ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આજના વિડીયોની, જેમાં કીધું છે કે જો પાલતુ પ્રાણી જે છે અથવા તો પાલતુ પશુની ઉછેરથી શું લાભ થાય છે. હવે આ બધી જે માહિતી જે છે પ્રશ્નોની શરૂઆત કરવા જઈ રહ્યો છું એના પહેલાં થોડી માહિતી આપી દઉં કે સેક્શન જે છે બીની અંદર કુલ આપણને જે છે 9 પ્રશ્નો એટલે કે 18 માર્ક્સનો સેક્શન છે. 9 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે અને 13 પ્રશ્નો પૂછવામાં આવવાના છે. તો એવા ચેપ્ટર તો ખાસ તમારે તૈયાર કરી લેવા જોઈએ જેમાંથી તમે 18માંથી 18 માર્ક્સ પૂરા મેળવવાનો પ્રયત્ન થાય. જેમાંનું એક ચેપ્ટર આ છે. તો પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? તો આપણને દરેકને ખબર છે કે પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય છે. પછી બીજું જે દૂધ જે છે, માછલી છે, માંસ, ઈંડા, મધનું ઉત્પાદન વધારે મેળવી શકાય છે, જેનાથી આપણને શું થાય છે તો કે આવક પણ ઊભી થાય છે અને સાથે સાથે એમનો ઉછેર પણ કરી શકાય છે. ત્યાર પછી આપણને છે પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન જે છે આપણે કરી શકાય છે. આપણને શું કરી શકાય છે તો કે એનું વ્યવસ્થાપન કરી શકાય છે. ત્યાર પછી આમના જે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરીને જે છે આપણે ખાતર મેળવી શકીએ છીએ, જેને આપણે રાસાયણિક ખાતરો કરતાં જો આમાંથી જે નીકળતું પાલતુ પ્રાણીઓમાંથી નીકળતું જે છે ખાતર જે છે એનો જો ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું આપણને નુકસાન થતું નથી અને જમીનની ગુણવત્તા પણ શું થાય છે તો કે જળવાઈ રહે છે. આવા મુદ્દાઓ પણ તમે જે છે આની અંદર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જે છે પ્રશ્ન નંબર આની અંદર 2 જોઈએ, જેમાં ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. જેમાં લઘુ પોષક તત્વો જે છે અને ગુરુ પોષક તત્વો, તો પ્રથમ જે તત્વો જે આપ્યા છે એ ગુરુ પોષક તત્વના છે, એ ગુરુ પોષક તત્વોના છે. હવે આ જે ગુરુ પોષક તત્વો જે છે જેમાં પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રાની અંદર જોઈએ છે. જે નીચે આપેલી સંખ્યા છે પોષક દ્રવ્યોની, જેમ કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધા પોષક તત્વો વનસ્પતિને વધુ માત્રાની અંદર જોતા હોય છે. તો કે ગુરુ પોષક તત્વો એટલે શું તો કે પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે, જ્યારે લઘુ પોષક દ્રવ્યો એટલે કે આ પ્રકારના દ્રવ્યો જે છે એ વનસ્પતિને ઓછી માત્રામાં જોતા હોય છે. તેમની સંખ્યા કેટલી છે? 6. જ્યારે આમની સંખ્યા કેટલી છે લઘુ પોષક તત્વોની તો કે 7 છે. તો ગુરુ પોષક તત્વો છે એમાં કયા પ્રકારના દ્રવ્યો છે? જેમ કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, જેવા તત્વોની દ્રવ્યોની વધુ જરૂર પડતી હોય છે. ત્યાર પછી જે ઓછી માત્રામાં જરૂર પડે એવા કયા છે તો કે આયર્ન છે, ઝીંક છે, કોપર છે, ક્લોરીન છે, મેંગેનીઝ છે, મોલિબ્લેડનમ છે, પછી બોરોન છે. આ પ્રકારના તત્વોની માત્રા ખૂબ ઓછા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈએ છે પ્રશ્ન નંબર 3, જેમાં લખ્યું છે ટૂંક નોંધ લખો મિશ્ર પાક. આપણને ખબર છે કે મિશ્ર પાક તો પહેલેથી ભારતનો જે ખેડૂત છે એ શું કહેવાય તો કે મિશ્ર પાક જે છે એ મેળવતો આવ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર એક જ ખેતરની અંદર જે છે જુદા જુદા પાકોની જે છે સંવર્ધન કરતો હોય છે, ઉછેરતો હોય છે. જેમ કે જુવાર હોય છે, બાજરી હોય છે, મગ હોય છે, મઠ હોય છે, બરાબર. તો એવા પ્રકારના જે પાકો હોય એટલે કે 2 કે તેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને
શું કહેવામાં આવે છે? તો કે મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે. ભારતની અંદર મુખ્યત્વે આ જ પ્રકારના મિશ્ર પાક પદ્ધતિનો ખેડૂતો ઉપયોગ કરતા હોય છે, જેમ કે ઘઉં અને ચણા, મગફળી અને સૂર્યમુખી, કપાસ અને મગ, ઘઉં અને રાઈ જેવા પાકોને જે છે મિશ્ર પાક તરીકે ખેડૂત લેતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલા પ્રશ્નો જે છે આ ચેપ્ટરની અંદરથી તમને પૂછાવાના છે. તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 ની અંદર, જેની અંદર કીધું છે પશુધન ખેતીના હેતુ જણાવી, ભારતીય પશુધનની મુખ્ય જાતિઓ જણાવો. તો શા માટે આપણે પશુઓને ઉછેરીએ છીએ? પહેલો તો આ તમને મારો સવાલ છે. તો કે પશુઓને ઉછેરવાનો પહેલો જે છે હેતુ આપણે છે એમાંથી દૂધ ઉત્પાદન મેળવવાનો છે. જેમ કે ગાય, ભેંસ, આવા બધા જે પ્રાણીઓ હોય છે, પછી કોઈક માછલી ઉછેર કરતું હોય અથવા તો મરઘા ઉછેર કરતું હોય, તો એમાંથી મેળવવા જે છે માંસ મેળવવા માટે જે છે એનો હેતુ હોય છે. ત્યાર પછી જે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ હોય છે પશુધન, એમાંથી માની લો કે ગાય અને ભેંસ, પછી ત્યાર પછી હળ ચલાવો તો આપણને ખબર છે બળદ દ્વારા જે છે આપણને ખેતી પહેલાંના સમયમાં કરવામાં આવતી હતી. અત્યારના સમયમાં પણ જે છે બળદ દ્વારા ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી સિંચાઈ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ખેતીના કામો કરવા માટે, હળ ચલાવવા માટે, ખેડાણ કરવા માટે, ત્યાર પછી નિંદણ દૂર કરવા માટે પણ જે છે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે પશુધનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં જે જાતિ જે છે એમાં પહેલી જે છે એમાં ભારતીય પશુધનની જાતિ છે બોસ ઇન્ડિક્સ. શું છે? બોસ ઇન્ડિક્સ જે છે એની મુખ્ય જાતિ છે. આ જે છે એ શેનો પ્રકાર છે? તો કે ગાયનો પ્રકાર છે. અને જે બોસ બુબેલિસ જે છે એ કઈ જાતિનો છે? તો કે ભેંસ જે છે એની મુખ્ય જાતિમાંનું એક છે. ચલો આગળ જોઈએ છે પ્રશ્ન નંબર 5, જેમાં પાક ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે આપણને ખબર છે. તો પાક ઉત્પાદનને નુકસાન કેવી રીતે થાય? મને ખબર છે કે માની લો કે ભારતની અંદર માની લો કે અત્યારે ઘઉંનો પાક તૈયાર છે. ઘઉંનો પાક તૈયાર છે. હવે થોડા દિવસની અંદર જે છે એની લણણી કરવાની શરૂઆત થશે. હવે માની લો કે કોઈ કુદરતી પરિબળ જે છે જવાબદાર હોય, જેમ કે વાવાઝોડું આવવું, વરસાદ થવો, આવા બધા પરિબળોના કારણે આપનો જે પાક હોય છે એ નિષ્ફળ જાય, નુકસાન થાય. તો એમાં બે મુખ્ય પરિબળો છે, એમ કે જૈવિક પરિબળ અને બીજો છે અજૈવિક પરિબળ. જૈવિક પરિબળ એટલે કે જેનામાં, હું એમ સાદી ભાષામાં કહું તો કે જેનામાં જીવ હોય અને એનાથી નુકસાન થતું હોય, જેમ કે કીટકો હોય, ખેતરોને ખોતરીને ખાનારા પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, ઉધઈ હોય, ફૂગ હોય, ઈતરડી હોય, જેવા પરિબળો છે એ કેવા પરિબળો? જૈવિક પરિબળો, જેનાથી આપણા પાક ઉત્પાદનને શું થાય છે? નુકસાન થાય છે ને. અને ત્યાર પછી બીજો જે મુદ્દો છે એમાં અજૈવિક પરિબળો. અજૈવિક એટલે કે એની અંદર જીવ નથી હોતો, એ કુદરતી પરિબળો હોય છે, જેમ કે વરસાદ, પાણી, ભેજ, હવામાન, પછી વાવાઝોડું. આ બધા પાકો જે પરિબળો છે જેનાથી આપણને શું થાય છે? તો કે ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે. બરાબર. તો આ પ્રકારે જે છે 5મા નંબરના જે છે એ પ્રશ્નનો જવાબ મેળવીએ છીએ. અને ત્યાર પછી જે છે જો સાથે સાથે લખતા જજો, સ્ક્રીનશોટ લેતા જજો, જેથી કરીને તમને આ પ્રકારના પ્રશ્નોને સમજવા ખૂબ સહેલા પડે. ત્યાર પછી જે છે પ્રશ્ન નંબર 6, જેમાં ખેતરોમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ શા માટે કરાય છે? આપણને ખબર છે કે ખેતરોમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે, જેથી કરીને પાક જે છે એ સારો મેળવી શકાય, ખૂબ સારું ઉત્પાદન થાય, જેથી કરીને ખેડૂતને આર્થિક લાભ થાય. બરાબર. અને જેની કારણે જે છે ખેત ઉત્પાદન થશે તો અનાજ અને બીજા શાકભાજી અને બીજા જે અન્ય કઠોર વર્ગના જે જથ્થો હશે એ પણ પૂરતા પ્રમાણમાં બજારની અંદર મળી રહે, એટલા માટે જે છે એ ઉપયોગ કરે છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા માટે, જમીન ખનિજની અંદર પોષકો મેળવવા, સારી વનસ્પતિ વૃદ્ધિ થવા માટે, તેનું સ્વાસ્થ્ય સારું રહે અને સારું ઉત્પાદન આપે. જે આપણે જેટલું આપણે ખેતીની અંદર વધુ મહેનત કરીશું, વધુ પોષક દ્રવ્યો યુક્ત ખાતરો, રાસાયણિક ખાતરો આપીશું, એટલા જ સારા પ્રમાણની અંદર વનસ્પતિ એટલે કે જે પાક છે એટલું જ સારા ઉત્પાદન સાથે આપણને મળી રહેશે. તો આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ હતું. સેક્શન સી ની અંદર જે છે આપણે નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.
અને અમારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. તો નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.